Hi you guys, good morning. Amisha this side and welcome back to my YouTube channel The YT Girls. આજની વિડીયો રહેવાની છે મારી જેમ થોડી ઘણી સ્વીટ, કેમ કે ટાઇટલ ઉપરથી તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે હું આજના વિડીયોમાં આખો દિવસ ખાવાની જ છું અને માત્ર ખાવાની જ છું અને સ્વીટ વસ્તુઓ જ ખાવાની છું. કેમ કે થયું એવું કે શિયાળો ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને શિયાળામાં છે ને સ્વીટ ખાવાની છે ને બહુ જ મજા આવે. એકચ્યુઅલમાં સ્વીટ ખાવાની કોઈ સિઝન તો ના હોય, પણ શિયાળામાં કેવું થાય ઘીવાળી અને ગળી વસ્તુ ખાવાનું છે ને વધારે મન થાય. તો મેં વિચાર્યું કે હું આના ઉપર છે ને એક વિડીયો બનાવી નાખું કે જેમાં બધી અલગ અલગ ટાઈપની સ્વીટ, જે અમદાવાદની સૌથી ફેમસ સ્વીટ શોપ છે ને અહીંયાની, ત્યાંની બધી અલગ વસ્તુઓ ટ્રાય કરું. કેમ કે મને છે ને આ બધી વસ્તુઓ કરવું છે ને ખરેખર બહુ મજા આવે છે આ બધી વસ્તુ કરવામાં. અત્યારે સૌથી પહેલી એવી જગ્યા છે કે જ્યાં હું જાઉં છું એ છે કંદોઈ ભોગીલાલ મૂલચંદ. કેમ કે આ બહુ વર્ષો જૂની છે ને, એવું કહેવાય છે કે અહીંયાની જે સ્વીટ છે ને એકદમ આમ દેશી ટાઈપની ને એકદમ પ્યોર ટેસ્ટ, ઓથેન્ટિક ટેસ્ટ આવે છે. એને બહુ વર્ષો જૂની શોપ છે આ, પણ એ લોકોની જે બનાવેલી 1845થી છે અને અત્યારે પણ એનું નામ એટલું ને એટલું છે. હવે મારાથી તો વેઇટ થતી જ નથી, એટલે ફટાફટથી હું અત્યારે એની સામે જ ઊભી છું એક્ઝેક્ટ. જલ્દી ત્યાં જઈને મને ખબર નથી પડતી કે મારે શું લેવું. અત્યારે ત્યાં જઈને પહેલાં હું જોઈશ કે આટલી વસ્તુ છે. આમ તો એ ત્યાંનો મોહનથાળ, જે કેસર મોહનથાળ આવે છે ને, એના બહુ રિવ્યૂ સારા છે. મને પહેલી તો એ જ ઈચ્છા છે કે પહેલાં તો હું એ જ લઉં. મેં ત્યાંથી અત્યારે લઈ લીધો છે કેસર મોહનથાળ અને અડદિયા પાક, જે વિન્ટર સ્પેશિયલમાં હતું. હવે હું ટ્રાય કરી જોઉં કે શું છે અંદર. ગજબ! મોહનથાળ અને અડદિયા બંનેની ઉપર છે ને કે મેં રીતસરનું એક લેયર દેખાય છે કે ઘી છે ને જામી ગયેલું હોય ને એ ટાઈપનું. મોહનથાળ એકદમ સોફ્ટ હતો અને ટેસ્ટમાં એકદમ આમ પ્યોર ટેસ્ટ આવતો હતો. આઈ કેન નોટ એક્સપ્લેન. હવે હું જોઉં છું કે અડદિયાનો ટેસ્ટ કેવો છે. આમ ઉપરથી આ લોકોએ છે ને જો આ પિસ્તાના કટકા કરીને આપેલા નાખેલા છે. ઘીનું લેયર જુઓ તમે. આમાં અડદિયા કરતાં છે ને સૂંઠનો ટેસ્ટ વધારે સારો આવે છે. આમ એકદમ આમ પ્રોમિનન્ટ ટેસ્ટ આવે છે સૂંઠનો. તીખું આમ સ્વીટ ટેસ્ટ નથી આનો, પ્યોર. કંદોઈ ભોગીલાલની મીઠાઈ ખાધીને પછી હું આવી ગઈ છું અત્યારે જય હિન્દ સ્વીટ્સમાં, અને ત્યાંથી મેં લઈ લીધી છે એક રસમલાઈ. કેમ કે મને છે ને મોહનથાળ એ બધું ખાધું ને પછી મને બેંગાલી સ્વીટ ખાવાનું બહુ મન થયું હતું. કેમ કે એ બધી છે ને એકદમ સોફ્ટ સ્વીટ આવે, એકદમ દૂધની. એ તો મેં લઈ લીધી છે, પણ પાછળ છે ને પાછળની સાઈડ એની એક્ઝેક્ટ બાજુમાં પટેલનો આઈસ્ક્રીમ છે અને એ જોઈને મને એમ થયું કે હું ફટાફટથી એનો આઈસ્ક્રીમ પણ ખાઈ લો. પણ મારે એ નથી ખાવાનું, કેમ કે હું જો એ ખાઈશ ને તો બીજી પાછળ ઘણી બધી વસ્તુ મારે સ્વીટ ખાવાની છે, કવર કરવાની છે, હું નહીં ખાઈ શકું. ધીસ ઇઝ માય બોક્સ ઓફ હેપીનેસ. આઈ લવ રસમલાઈ મોર દેન એની અધર સ્વીટ. અને આજે મેં રસમલાઈ ખાધી ને એકદમ મસ્ત હતી. ટુ ગુડ. હું તો અત્યારે છું સરદાર પટેલ સ્ટેડિયમ રોડ ઉપર, પણ આ રોડ ઉપર છે ને મેં સૌથી વધારે એક વસ્તુ જોઈ છે ને, એ છે જ્યુસવાળા. મારી જ નજરની સામે અત્યારે સામેની સાઈડ 6 જ્યુસવાળા ઊભા છે અલગ. હવે હું આવી ગઈ છું વિપુલ દુધિયાની રબડી ખાવા માટે, અને રબડી તો મેં લઈ પણ લીધી છે. અને ઓલરેડી અત્યારે મને છે ને એવું થાય છે કે મેં છે ને આજે બહુ બધી સ્વીટ વસ્તુઓ ખાઈ લીધી છે, તો હવે મારે છે ને કંઈક તો આમ સ્પાઇસી એવું ખાવું જ પડશે. અને એનું સોલ્યુશન પણ મારી પાસે છે. વિપુલ દુધિયા સ્વીટ્સની બાજુમાં જ છે બિકાનેરવાલા, જેની રાજ કચોરી અને છોલે ભટુરે બહુ મસ્ત આવે છે. તો હું અત્યારે રબડી ખાઈશ અને રબડી ખાઈને પછી ત્યાં લંચ માટે જઈશ. સો ગાઈઝ, ડન વિથ લંચ. અને અત્યારે ટાઈમ થયો છે 1:30 અને મેં અત્યારે જમી તો લીધું છે, પણ જમ્યા પછી મને એટલી ઊંઘ ચડી છે ને કે વાત ના પૂછો. પ્લસ અત્યારે છે ને તડકો પણ છે, તો મેં તો એવું વિચાર્યું
જ શોપ છે ને લઈ લઈશ ને પછી જ ઘરે જઈશ. પણ હવે એને એવું કરવું પોસિબલ નથી કેમ કે મને ઊંઘ પણ એટલી આવે છે ને તડકો પણ એટલો લાગે છે. તો મારે છે ને હવે ઘરે જ જવું પડશે અને બાકી જેટલી પણ જગ્યાએ જવાનું બાકી છે ને એ હું ઘરેથી જઈને આરામ કરી અને પછી પાછી ત્યાંથી જઈશ. અને એનવાલામાં એકચ્યુઅલમાં થયું એવું કે એની રાજકચોરી છે ને બહુ જ ફેમસ છે પણ મેં એ ઓલરેડી ખાધેલી હતી ત્યાંની. તો મેં એવું વિચાર્યું કે રાજકચોરી બદલે હું છોલે ભટુરે મંગાવું, છોલે કુલચે મંગાવું કેમ કે છોલે કુલચે મને છે ને બહુ ભાવે છે. તો છોલે કુલચે વોઝ એટલા સારા પણ નહોતા અને એટલા ખરાબ પણ નહોતા, બસ ઓકે જ હતા. પ્લસ એ લોકોએ મેં ઓર્ડર આપ્યો એની 2 કલાક સુધી મને છે બેસાડી રાખી. મેં 2 વાર કીધું કે ભાઈ મેં ઓર્ડર આપ્યો છે ફટાફટ આપો. મારી પાછળ પણ જેટલા લોકો આવ્યા હતા ને એ લોકોને પણ પહેલાં આપી દીધું. સો એ એક વસ્તુ થોડીક મેં ડિસઅપોઇન્ટેડ. પછી હમણાં જ સૂઈને ઉઠી છું, ઘરે આવી પછી હું ડાયરેક્ટ સૂઈ ગઈ હતી ને બસ અત્યારે 6 વાગે અભી હાલ ઉઠી છું અને હજુ પણ મારે 2 પ્લેસ કવર કરવાની છે. મારે જેટલું બને એટલું ઘરેથી છે ને વહેલું નીકળવું પડશે ફટાફટ રેડી થઈને. સો ગાઈઝ હું અત્યારે છું વાલિયા સ્વીટ્સમાં અને મેં અત્યારે લઈ લીધું છે એક આ વોલનટ બાઇટ કરીને કંઈક છે. અને સવારની હું બહુ બધું એકદમ સ્વીટિશ વસ્તુ જ ખાવું ગમે તો અત્યારે કંઈક એવું ક્રન્ચી ખાઈ રહ્યું છે સ્વીટ ટાઈપમાં. અને એક રસગુલ્લા લીધું છે. બહુ બીજું બધું વધારે કંઈ ઓર્ડર નથી કર્યું કેમ કે અત્યારે ઓલરેડી મારો અવાજ છે ને બેસેલો લાગે છે મને. બહુ વધારે અત્યારે સ્વીટ ખાઈ લઈશ ને કાલ સવાર સુધીમાં આખું મારો પેક થઈ જશે અવાજ, મને એવું લાગે છે. પહેલાં ખાઈ લઉં ને પછી જોઉં કેવું છે, સારું જશે કારણ કે અહીંયાના રસગુલ્લા તો બહુ ફેમસ છે. ગાઈઝ મેં ખાઈ તો લીધા છે રસગુલ્લા અને વોલનટ બાઇટ્સ અને હું તમને છે ને બતાવતા જ ભૂલી ગઈ હતી રસગુલ્લા. એકચ્યુઅલમાં થયું એવું કે મેં છે ને પહેલાં વોલનટ બાઇટ ખાધું પછી રસગુલ્લા ખાધું. રસગુલ્લામાં એવું થયું કે સોફ્ટ એન્ડ સ્પોન્જી મસ્ત હતું પણ જેની ચાસણી હતી ને થોડીક આમ કંઈક સ્મેલ આવતી હતી, કંઈક જૂની ચાસણી હોય ને વાસી હોય ને એ ટાઈપની. બાકી વોલનટ બાઇટ છે ને મને બહુ ભાવ્યું, ખરેખર મસ્ત હતું. અને મને એવું લાગે છે કે આ વિડીયોના લીધે હવે કાલે મારો અવાજ છે ને કમ્પ્લીટલી બેસી જવાનો છે. અત્યારથી જ મને અસર દેખાઈ રહી છે. અને આ જગ્યા પછી મારે હજી એક જગ્યાએ જવાનું હતું બકલાવા ખાવા માટે સિંધુ ભુવન રોડ પર. પણ હવે એવું લાગે છે કે હું ત્યાં નહીં જઈ શકું અને જઈશ તો બી મારા માટે કોઈ મતલબ નથી કેમ કે અવાજ ઓલરેડી બેસી ગયો છે. સો હવે મને એવું લાગે છે કે મારે છે ને ડાયરેક્ટલી અહીંયાથી ઘરે જ જવું પડશે. બીજું કંઈ પણ ખાવાનું નથી. સ્વીટ તો સ્પેશિયલી મારે કંઈ ખાવું નથી આજના દિવસ માટે. ઉપર છે ને સાઉથર્ન ગ્રબ છે હવે ત્યાં છે ને ઢોસા સારા આવે છે. તો હું એવું વિચારું છું કે ત્યાં જઈને ઢોસા ખાઉં ને તો એનો જે ગરમ સાંભાર પીશ ને તો એનાથી મને છે ને થોડીક અત્યારે રાહત મળશે. અત્યારે જે મારો અવાજ બેસી ગયો છે ને એ બાબત. ફાઇનલી બેક ટુ હોમ અને હવે મને કંઈક શાંતિ લાગે છે. આખો દિવસ મેં હું બહાર ફરી અને અત્યારે ઘરે જે શાંતિ લાગે છે ને કોઇન્સિડન્સ થઈ ગયો છે. થયું એવું એમાં કે હું ઘરે આવી ઢોસા ખાઈને બહારથી અને અહીંયા પણ બધા છે ને રૂમવાળા બધા અત્યારે બહાર ઢોસા ખાવા માટે જ જાય છે. અને હવે આજનો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. જો તમને આ વિડીયો જોવાની મજા આવી ગઈ હોય ને તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય અને જય શ્રી કૃષ્ણ.